જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ VAPS પ્રવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને ખૂબ સરસ અને રમૂજી પ્રસંગો સાથેનું આજનું આ પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો છે, એમના જીવનના જે ચમત્કારિક પ્રસંગો છે અને ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજની જે દિવ્ય વાણી છે એના વિશે વિસ્તૃતથી સાંભળશું। રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તો જામનગર પધારશે ને જામનગર મોટા મંદિરનું આપણું ખાતમુહૂર્ત હતું, શિલાન્યાસ વિધિ બધું નક્કી હતું। શિલાઓ આવી ગઈ હતી, ગર્ત એટલે કે ખાડો ખોદાઈ ગયો તો યજમાન નોંધાઈ ગયા હતા, બધાને એક જ હતું કે આમ જ થશે। એટલે અમને બહુ આ વખતે 2008માં આશા નહોતી કે બાપા ભાવનગર પધારે। ને હું કંઈક પ્રસંગે વલભીપુર જતો હતો, રસ્તામાં ફોનમાં આમ દેખાણું, સાયલન્ટ મોડમાં હોય છે એટલે પણ દેખાણું ડીસી સ્વામી એવું મેં લખેલું છે। એટલે મને આશ્ચર્ય થયું કે ડીસી સ્વામીનો ફોન એટલે જરા અગત્યનો કહેવાય। ગાડી ઊભી રખાવી, ફોન એટેન્ડ કર્યો તો કે લ્યો ને બાપા જ વાત કરશે, એટલે આપ થોડું વધારે ઓલું થાય, કાં ગભરામણ થાય ને કાં આનંદ થાય કારણ કે બાપા કહે છે એટલે શું કહે છે, કાંઈ વાંકમાં આવ્યા શું શું હોય છે, તો કે બાપા જ વાત કરશે। તો બાપા એ ફોન લીધો અને બાપા કે બાપુ તમારા ભાગ્ય ખુલી ગયા। તો મેં કીધું તો જ્યારથી આપ મળ્યા ત્યારથી ખુલી જ ગયા છે, હવે નવા કંઈ ખુલવાના હતા કંઈ જ્યારથી। તો સ્વામી કે એમ નહીં, તમારે ત્યાં અમે આવીએ છીએ તો ખુલી ગયા કહેવાય। એટલે હું તો એકદમ રાજી થઈ ગયા અને કીધું ક્યારે બાપા? તો કે 5 દિવસ પછી, એટલે તમને જાણ કરી આજે। એટલે મેં તરત જ ભાવનગર જાણ કરી દીધી, વલભીપુર જવાનું તો ગયો, પણ ખબર ના પડી કે જામનગરને બદલે કેમ ભાવનગર આવ્યા। છેલ્લા દિવસોમાં ખબર પડી, બાપા નીકળવાના હતા, એના 2 દિવસ બાકી હતા સારંગપુર જવાના, અને હું તો અંદર ક્યાંક કામમાં હતો, ત્યાં નારાયણચરણ સ્વામીનો ફોન આવ્યો અને એમની જે સ્ટાઇલ છે એ પ્રમાણે કે બાપુ મોટા બાપા બોલાવે છે એટલે પાછો હું દોડતો ગયો કે મોટા બાપાને હું કામ પડ્યું એટલે મેં કીધું બાપા શું છે? બાપા કે આપણે ઓલા દરબારને છે ને બોલાવી લો ને। એટલે પેલા દરબાર એટલે શું કહેવું, આપણે તો મેં કીધું અહીંયા ભાવનગરમાં તો ગીર હોય એવું લાગે આપણને, જેને પૂછો સિંહ સિંહ સિંહ, આપણને એમ થાય કે આપણે ગીરમાં છીએ કે ક્યાં છીએ એમ થાય। અને મેં કીધું એમ થાય પેલા કવાલીવાળાએ તો જોડી જ દીધું છે કે તમે જ્યાં હો ત્યાં ભર્યો ભર્યો દરબાર લાગે। મેં કીધું તમે જ્યાં હો તો બધા દરબાર જેવા જ લાગે। કોણ, કયા દરબાર? મને કે એમની નામ બોલવા માંડો તમે। એટલે પહેલાં તો હું કિરીટસિંહનું નામ બોલ્યો, કારણ કે અહીંયા કાંઈ બાપાને કંઈક કામકાજ હોય તો એ કાર્યકર જૂના, એટલે કંઈક એમને કહેવું હોય। પછી કે હજુ આગળ આમ બધું વકીલ બાપુને બધું બોલે। પછી મેં કીધું ઈશુભા? તો કે હા એમને બોલાવી લો, સરકારને બોલાવી લો। કેમ બાપા શું કહી? એટલે કામ છે કંઈ? તો સ્વામી કે એમને છેલ્લા દર્શન થઈ જાય। લે, એમને છેલ્લા દર્શન થઈ જાય એટલે? સ્વામી કે એમને બોલાવી લો। પછી બાપાએ બધી ચોખવટ કરી। બાપા કે કાં કાર્યકરને કહો એટલે એ લઈને આવે। પછી સ્વામી કે એવું કરો, કાં અહીંથી 2 સાધુ જાય અને આપણી ગાડી લઈને જાઓ અને એમને બોલાય આવો આજે। ભલે બાપા, પછી લાંબી ચર્ચા કરવાની હતી નહીં, અમે બહાર નીકળ્યા। પછી મને ખબર નહીં, એટલે યોગ વિજય સ્વામી એ ગામડે એ વખતે ફરતા હતા, એટલે મેં એને પૂછ્યું ભાઈ સરકાર કંઈ બીમાર છે? બાપા એમ કીધું છેલ્લા દર્શન થઈ જાય। તો કે ના થોડું ઘણું કંઈક તાવ કેવું આવતું હોય, તો એને બહુ ખબર નહોતી। બાપાએ આવું કીધું। આજ ત્યાં યોગીચરણ સ્વામી આવ્યા, આમ પડખેથી નીકળ્યા કે હું 2 વાત કરો છો? મેં કીધું બાપાએ આવું કીધું કે આજ સરકારને બોલાવી લો ને એમને દર્શન થઈ જાય, ને થોડાક બીમાર છે એમ જાણ્યું। તો મને કે આજે ન બોલાવાય, હવે બાપા અંદર જતા રહ્યા ને એટલે એમને બહાર જ મેળવવા પડે। બીમાર હોય તો અંદર આપણે નથી લઈ જતા કોઈને, પણ મેં કીધું આજે પાછા એમને કીધું કે આજે જ બોલાવી લો। કદાચ ધામમાં જતા રહ્યા તો ત્યાં કલકત્તામાં પેલા અક્કુનું એવું જ થયું હતું, બાપા કે હું મારે જવું હતું ને કોઈ જવા ન દીધો અને અક્કુભાઈ ધામમાં જતો રહ્યો। એવું થાય તો
મને કે એ હું અંદર જઈને કહી દઉં કે આજ લઈ જવાનો હોય તો નહીં લઈ જતા ધામમાં. પણ મેં કીધું એ તમારા માથે હોય કીધું, પછી મને ન ઠપકો મળે કીધું. તો કે આ તમારા માથે પાછા આજ નહીં બોલાવવાના એ. મેં પણ પેલું તમારા માથે, એમ બે થોડુંક આમ તમારા માથે કર્યું. એ કે હું અંદર જઈને કહી દઉં છું. એટલે પછી બીજે દિવસે બોલાવવાનું થયું. અને બીજે દિવસે સવારમાં બાપા પૂજામાંથી આમ પરવારીને બહાર પૂજા કરતા હતા. ત્યાંથી સંત આશ્રમમાં આવ્યા. ત્યાં સરકાર બાપુ આમ મેં જોયેલા નહીં, પણ ત્યાં દાખલ થતા ડાબા હાથે એમને વ્હીલચેરમાં બેસાડેલા, સાથે કાર્યકરો હતા. અને આમ થોડું તાવ આવીને મોઢું પડી ગયું હોય એવું લાગતું હતું. અને બાપા સીધા આવ્યા ને, અને બાપા શું કે, બાપુ હવે તમારે રામસિંહ બાપુ સાથે બેસી જવાનું છે ત્યાં ઉપર ધામમાં. આમ જ સીધું. અને એમણે કીધું હા બાપા. મને થયું આ થોડા વર્ષ પહેલા જો કોઈ આવું કીધું હોત ને તો પેલા એને સામેવાળાને બેહાડી દેતા કે હું તો પછી આવીશ, પેલા તું જા. કેમ કે એ તો સરકાર એટલે નામ પડેલું કે દેશમાં કે પ્રદેશમાં કે ગામમાં ગમે તેની સરકાર આવે, તળાજાની તો એક જ સરકાર રીશુભા, એ કાયમી સરકાર. પણ બાપાએ જે કીધું અને પછી બાપાએ હાર પહેરાવ્યો. પછી બાપા અંદર જઈને પાછી યોગ વિજયને કે સાંભળે છે ઓછું, તું એમને જઈને કહી આવ કે હવે મહારાજમાં જ વૃત્તિ રાખે, બીજે ક્યાંય વૃત્તિ ન રાખે. તો યોગ વિજય સ્વામી આવીને ત્યાં પાછું એનું નિરૂપણ કરી દીધું કે બાપામાં જ ધ્યાન રાખજો. હવે બાપાને એમ કીધું છે એટલે બાપાને જ સંભાળ્યા કરજો. કે હા એમ કહીને પછી રીશુભા ગયા. અને ઘરે જઈને એમણે આમ એમના રૂમમાં બધે ફોટા લગાવડાવી દીધા બાપાના ચારે બાજુ. જે બાજુ આમ નજર જાય તો બાપા જ દેખાય એમ, એટલા માટે. અને બીજે દિવસે તો ધામમાં ના ગયા. બીજે દિવસે બાપા સારંગપુર પધાર્યા. ત્રીજે દિવસે સવારમાં સમાચાર આવ્યા કે સરકાર ધામમાં ગયા. પણ પૂછ્યું અમે પછી ગયા ત્યાં તો કે બાપાનો આમ ફોટો મગાવ્યો. બાપા જે જમે છે ને એ ફોટો પછી હાથમાં આમ રાખ્યો, પછી આમ એને નમન કર્યું, પછી માથું ઊંચું ન થયું. તો આમ માખણમાંથી મોવળો ખેંચે એની જેમ લઈ અને ધામમાં બેસાડી દીધા. નહીતર એમના જે કર્તવ્ય હતા એ જોતા તો એ કોઈ દિવસ બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. નહીં કે કર્યા ભોગવવાના છે ને, ખબર કાઢવા આવે ત્યારે એમ કે પાછા કે આ તો કર્યા ભોગવવાના છે. તો એના બદલે સ્વામી બાપા આવી રીતે રામસિંહ બાપુને આવી જ સેમ એમને પણ કીધું 15 દિવસમાં. એમણે સામેથી માગ્યું હતું. બાપા કે જો આવી રીતે બાપાએ હાર પહેરાવ્યો સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજનો ગુલાબનો, કે બાપા કે આવી રીતે મહારાજ હાર પહેરાવીને તેડી જશે. અને 2 દિવસ સામાન્ય બીમારી ત્યાં લાવ્યા દવાખાને ભાવનગર. અમે આગલે દિવસે જોઈ આવ્યા હતા ભુવા સાહેબને, એવું કંઈ હતું નહીં. બીજે દિવસે પાછા ત્યાં લાવ્યા. અને ત્રીજે દિવસે ફોન આવ્યો વકીલ બાપુનો કે બાપુને બરાબર મજા નથી, તો તમે આવી જાઓ તો સારું. તે બધા હાલો ને ઠાકોરજીને હાર લેતા જઈએ. તે દિવસે મોટો હાર બનાવ્યો હતો. હાર જઈને પહેરાવ્યો અને ધામમાં. બાપાએ કીધું ને હાર પહેરાવીને લઈ જશે મહારાજ ધામમાં. તો એવી રીતે એટલે જે એમનું પ્રવચન આપણે પુષ્ટિ, ડૉક્ટર સ્વામી કહે ને કે પુષ્ટિ કરી એમ. મારે પ્રવચન છે કે એ ભાઈ લખીને આપી જજે ઓલું કે ભગવાન છે એ મનુષ્ય જેવા બને છે નહીં. આપણે ભૂલા પડીએ કે આપણે શું સમજીએ કે આપણી જેવા જ છે એમ, આપણે એ મનુષ્ય છે, પણ ખરેખર એવું નથી. કારણ કે આપણે ઓળખી ના શકીએ. માણસને ક્યાં આપણે ઓળખી શકીએ છીએ? નહીં કોક બની ઠણીને આવ્યા હોય તો આમ શેઠ જેવા લાગતા હોય ખીચા કાતરું પાછો. આ જો ને તમે વરરાજા બન્યા હશો ત્યારે કેવા આમ બન્યા હતા. હા તે એવા તમે કાયમ હો, આંઠિયું ઉડતા હો. અને તમે કાળા પડી ગયા હોય ને એટલે ઓલા પીઠી ચોળીને તમને થોડાક દિવસ છાયામાં રાખીને થોડા ધોળા કરવા પ્રયત્ન કરે, ખબર છે ને? પીઠી ચોળી રાખે ને બધું કરે. તો જ્યારે તમે એમ નહીં આમ પાછા ઊભા રહે, આમ કોક ગોદડું પડખે લઈને હાલતું હોય ને કોક તલવા ઓલું લઈને. આપણે મેં કીધું આ ગોદડું કેમ પડે? મને કે આ ગમે ત્યારે બેસી જશે આ. અરે માર્ગ એવો લીધો છે ને. હવે પાછા ડીજે કેટલા ફોટા રાખે ડીજે. મેં કીધું આ હું? મને કે નેટ પ્રેક્ટિસ. મેં કીધું પણ આટલો મોટો કકળાટ, મને કે હવે કાયમ કકળાટ જ સાંભળવાનો છે એટલે આ અત્યારથી ડરે.
એક ભાઈ તો આમ જોડા પહેરાવે, કોક વાદરી છોડે, આમ તેમ. મેં પણ હું આને તો ઓળખું છું ને, મને તો હસવું આવ્યું. મને કહે તો તમને હસવું કેમ આવ્યું? મેં તો આ કાયમ બૂટ પાલિશનો ધંધો કરે, બધાના જોડા કાઢે છે ને અત્યારે એના કોક કાઢે. તો જો માણસે નથી ઓળખાતા, એ હોય છે એવા નથી હોતા, તો ભગવાનને સંત એ ઓળખાતા નથી. મહારાજે મધ્યના 13માં શું કીધું? જો સ્વામી બાપાએ જ્યારે પોતાની ઓળખાણ પોતે આપી, એક તો અહીંયા ગોંડલનો પ્રસંગ આમાં લખ્યો છે કે બાપા અહીંયા ગોંડલમાં બિરાજતા હતા 14/10/1987 તારીખ સહિત, અને બાપા કથા કરતા હતા. અને એમાં બાપા આશીર્વાદ આપતા શું કીધું કે દેહ મૂકીને જેને પામવું હતું તે દેહ છતાં સતી દેહ આપણને મળ્યા છે. પણ સ્વામી કે પેલું પછી સ્વામી કે ઓલા દેખાતા નથી ને આ મનાતા નથી. પછી ડૉક્ટર હર્ષદ જોશી એ બેઠા હતા, એને સંબોધીને બાપા કે શું ડૉક્ટર, બાટલા લાવવા પડે ને બાટલા ચડાવવા પડે ને બાટલા ચેક કરવા પડે ને આ બધું થાય એટલે શું થાય? આપણી જેવા જ છે. પણ સ્વામી કે આપણી જેવા નથી, આ જુદા છે. આવું જ એની અગાઉ તારીખ લખે છે 26/2/87 નડિયાદમાં શિવરાત્રિના દિવસે ગુણાતીત નગર સોસાયટીમાં પારાયણ ચાલતી હતી. એમાં બાપાએ આશીર્વાદ આપતા શું કીધું? બાપા કે આપણા જેવા નથી. આ તમે બેઠા છો અને બાપા કે હું બેઠો છું, તે બે હરખા નથી. આપણામાં ભેદ છે. સ્વામી કે હું જુદો છું, એમ સ્વમુખે કહેલું. તો આ તો સ્વમુખે કહ્યું હોય, પણ જેમ કહે છે ને કે અત્યારે આપણને સારંગપુરમાં આવું અનુભવ થાય છે. તે મહારાજે મધ્યના 13માં વાત વરતાલના 13માં વાત કરી છે કે બીજા પાણ અને ચમક પાણ દેખાય સરખા, પણ ચમક પાણમાં ચમત્કાર રહ્યો છે, લોઢાને ખેંચે. હમણાં અમે કચ્છમાં ગયા હતા, તમે કદાચ કોક ગયા છો, હું પહેલી વખત ગયેલો. ત્યાં એક કાળો પર્વત કેવું છે, કાળો પર્વત, જ્યાં દત્તાત્રેયનું મંદિર છે. તે ત્યાં જતા હતા ને, ત્યાં આમ ઢાળ ઢોળ છે. તે અમારી સાથે એક હરિભગત હતા, કાર્યકર હતા. મને કે ઊભી રાખો સ્વામી, ઊભી રાખો. મેં કીધું પણ શું થયું તમને? મને કે ઊભી રખાવો, ગાડી ઊભી રખાવો. હું આગળ બેઠો હતો, ઊભી રખાવી અમારી ગાડી, મોટી ગાડી હતી. તો મને કે જો અહીંયા એક ચમત્કાર થાય છે. તો આમ ઢાળ, અવળો ઢાળ હતો. એટલે મને કે અહીંયા ગાડી પેલા ડ્રાઈવરને કહે તું ફ્રી કરી નાખ. મને એમાં ખબર નથી પડતી એમાં શું કહેવાય, પણ કે ફ્રી કરી નાખ. એ કે ફ્રી કરીશ ને તો આમ જ ઢાળમાં જતી રહેશે, તમારે કામ હોય એ કહો. એ કે નહીં, એ જ કામ છે, તું ફ્રી કરી નાખ. એટલે કે ફ્રી કરીશ તો હામે સ્ટેટ જતી રહેશે, આમ ઊંધો ઢાળ હશે. કે એટલે જ મારે દેખાડું છું તમને. તે એને તો કે હારું ખીજાય નહીં, કે લ્યો આ કર્યું. તે અમારી ગાડી છે ને રિવર્સ પાછી ખેંચાવા માંડી, આમ ઢાળમાં ચડવા માંડ્યો વગર ઓલે આમ. તો મને કે અહીંયા છે ને ચુંબકીય પ્રવાહો છે ધરતીમાં, એટલે આ છે ને આપણી ગાડી આમ પાછી ખેંચાય છે. આમ ઢાળમાં તો ઉતરી જવી જોઈએ ને ફ્રી કરે તો આમ રીતસર પાછી ખેંચાય. પછી અમને મજા આવી, જેટલી ગાડીઓ નીકળીને બધાને ઉભા રાખ્યા, ઉભા રહ્યો ઉભા રહ્યો. ઓલાને એમને કંઈ નાસ્તો આપવાના હશે એટલે ઉભા રાખે, એ વાળે ઉભા રહ્યા. તમારે 8 તો બસ હતી, તે અમારી નાની ગાડી તો ખેંચાણી, પણ બસવાળાને કીધું જો જોવાનું મજા આવશે, તમને યાદ રહી જાય એવું છે. તો બધાને બેસાડી રાખ્યા, બધા પેસેન્જર આખી બસ ના હોય, અને બસને ફ્રી કરી દીધી ને ત્યાં અવળી પાછી ખેંચાય, આખી બસે ખેંચાય. આ નજરે જોયું, આટલો માણા ભરેલા હતા તોય તો ખેંચાય. પણ લોઢું ખેંચાય હો, પાછું ફાઈબરની હોય તો ન ખેંચાય. કોઈ સાત્વિક હોય તો નથી ખેંચાતા, અને કોઈ તામસી હોય ને ખેંચાય જાય. તો સારંગપુરના અહીંયા પ્રસંગો લખે છે કે સારંગપુરમાં બાપા હોય અને કેવો કેવો બધાને અનુભવ થયા છે. બાપાએ કંઈ કહે ને અત્યારે ક્યાં કોઈ, મને હમણે વજુભાઈ વાળાનો કાલે જ ફોન હતો, માજી મંત્રી. મને કે હું ગયો હતો પણ દૂરથી દર્શન થયા. મેં કીધું હવે અમને દૂરથી જ દર્શન થાય છે. મને કે બાપાને હવે કેમ છે? મેં કીધું સારું છે. તમને કેમ છે? મને કે મને એમ જ. મને કે બાપાને અત્યારે શું પ્રશ્ન છે? મેં કીધું એમનો બીપીનો એનો થયો હતો ને એટલે હમણાં નથી આવતા દર્શન, બહાર નથી થતા. મને કે મને બીપીનો જ પ્રશ્ન છે, કે મને આનાથી સારું થયું બાપાને. મેં કીધું બાપાને સારું જ છે, હવે પાછા આવવા માંડ્યા છે. પણ હવે કોઈને મળે નહીં, કાંઈ નહીં, છતાંય બધાને આનંદ થાય છે. રોજ માણસો આવે છે, હજારો માણસો આવે છે દરરોજ. આખું ચિકાર ભરાઈ જાય. અને એમાં જયારે ઓલું સાયરન વાગે ને ત્યારે તો બધા એટલા દોડે, તે નવો કોક હોય ને શું થાય એ ભાગવા મને સમજ્યા વગરનો. એને એમ કે ભાગવાનું હોય છે કાંઈક.
પછી એને કે ભાઈ દર્શનનું છે એટલે આમ બધા જાય. એને એમ કે કાંઈક ધરતીકંપ થયો, હું થયું, બધા ભાઈ ગયા એકદમ. પણ ભાગે છે તો આવું છે. એક અમે દાંતે એટલે મને છે કે મહારાષ્ટ્રીયન હશે એવું છે ને, પણ બહુ મોટા ગાયક છે, જબરજસ્ત એમનું નામ, કે જેનું લોકોને સાંભળવું ગમે, આપણી જેમ નહીં. એવું કે બાપુ કે ગાવાનું શીખ્યા હતા ને પછી કંટાળી ગયા, કોઈ સાંભળવા વાળું નહીં ને તે દોરડું લઈને આપઘાત કરવા જતા હતા. તો કોઈક ભાઈ જાણી તો હા મળ્યો, કાં બાપુ આ દોરડું શું હાથમાં? એ કે મરી જવું છે. કાં કે કોઈ આટલું સંગીત સારું શીખ્યું કોઈ સાંભળતું નથી. કે હું સાંભળું પણ મરો નહીં ભાઈ સાહેબ. તો કે બેસ. તે ઝાડના સામે બેઠા અને બાપુએ જે પગ ઘૂંઘરું બાંધ નાચી, પણ આગળ કંઈ નાચે નહીં. એકની એક કડી હાલે, એકની એક કડી અડધો કલાક હાલીને પછી આંખ ખોલીને તો ઓલો રાહ જોતો હતો, પગ હેઠે ઓલું દોરડું હતું ને એને ખેંચ્યું અને એ હાલતો થઈ ગયો. કાં એ કે આવું સાંભળવું એને કરતાં મરી જવું સારું. એ કે એટલે સારા ગાયક હો. હા, અમે દાંતે એવું લખ્યું છે. મુંબઈના મોટા ગાયક, બહુ રાષ્ટ્રીય ગાયક હોય ને એવા. તો એ ત્યાં આવ્યા કહે છે કે 2015માં આપણા કોઈક હરિભક્તોની સાથે, અને બાપાના દર્શન કર્યા. અને આપણે ગાઈએ છીએ, રંગાજી જાને રંગમાં પ્રમુખ સ્વામીના સત્સંગમાં, સ્વામિનારાયણ સત્સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ને ખરેખર રંગાઈ ગયા એ. બાકી ઓલા કેટલી વખત ગાય છે તો બીજા તો નથી રંગાતા, ગાવાવાળા એ જ નથી રંગાણો. હા, એ લોકો ગાય જ છે, ગાયક આવા બધા હોય છે ને, બહાર આવા ભજન હોય છે. આ તો મેં આપણું જોડી દીધું, પણ બહાર આવું ગાય છે, રંગાણા નથી હોતા. પણ આ રંગાઈ ગયા, એટલું રંગાઈ ગયા કે આટલો મોટો કલાકાર છે. અને એ કે આટલા આવા મેં દર્શન થતા આવી શાંતિ ક્યારેય અનુભવી નથી. મારું બધું ટેન્શન મટી ગયું. ટેન્શન બધાને હો, ગાયક હોય ગમે તે હોય. હા, અમને ટેન્શન હોય, પૂછ્યું ને. હા, અમે ક્યારના આવડા વાંચી વાંચીને તૈયાર કરીએ. એક તમને નો ટેન્શન હોય, કારણ કે તમારે નરું બે આવવાનું, સાંભળવાનું, કાંઈ લેવા દેવાની. હમણાં ઓલા વ્યવસ્થાવાળા સિંગ આપીને ઓલું દાળિયા આપ્યા, અહીંયા દાળિયા વેર્યા છે, એ કોક વાળી જશે. તમારે કાંઈ નહીં. અને જમવાની જ બધી હશે ફેસિલિટી. આ અમારે એક પ્રવચન પતે ને તે બહાર નીકળી કીધું એક તો ગયું કીધું. કારણ કે આ પહેલી વખત જ્ઞાન સત્રમાં અનુભવ છે. આ જ્ઞાન સત્રમાં આપણે કોઈ આવેલા નહીં. અને આ ગોંડલથી મારી શરૂઆત થાય છે. હા, આ પહેલામાં પહેલી રવિ સભા મેં ભાવનગર સિવાય બહાર કરી હોય તો એ ગોંડલ કરી હતી. અહીંયા પહેલાં હું આવ્યો હતો ને તે ત્યારથી શરૂ થઈ મારું હાલે છે સારું. આમાં એમ લાગે છે હાલ છે. મને અમારા જ એક સંત મને કે તમારે તો હમણાં બધે ડિમાન્ડ. મેં કીધું હા, દેશી ઘીની ડિમાન્ડ નીકળી છે કીધું હમણાં. એટલે હવે પરદેશ સુધી જવાનું છે. એટલે પણ એમને આવો અનુભવ થયો પછી તો કહે છે કે એવા રંગાણા કે અમદાવાદમાં એક કાર્યક્રમમાં, નવરાત્રિનો કાર્યક્રમ હતો, નોરતાના, તો એમાં આ બધા બુક થઈ ગયેલા હોય અને સામેવાળાને આના વિશે હાલે એવું ન હોય. તો એમાંથી ને એણે કીધું કે મને જો એક દિવસ મને જો ફ્રી કરો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા સારંગપુર જવું છે. નોરતામાં હો. બાકી નોરતામાં અત્યારે શું કે ગુરુ પાસે હોય તો નોરતામાં પોગે. હા હા, અવળું થાય છે. પ્રેમાનંદ સ્વામી લખ્યું કે શ્રીજી સજની, એવું છે ને, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. તો પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે હે સજની એટલે સખી, એ ભાવના જે કીર્તનો કે શ્રીજી મુજને સાંભળ્યા. બાકી નહીતર શ્રીજી પાસે બેઠા હોય ને તો શું કે શ્રીજી સજની મુજને સાંભળ્યા રે. તો નવરાત્રીનો કાર્યક્રમ હતો. એમાંથી એ કે મને એક દિવસ આપો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા જવું છે. જો રંગાઈ ગયા. આટલું નહીં, રાજકોટમાં રેકોર્ડિંગના કાર્યક્રમમાંથી આવ્યા
સારંગપુર દર્શન. હજી આ તો થાય ચાલો, પણ કહે છે કે મુંબઈમાં હોય ને, જો મુંબઈમાં હોય ને તો એકે રવિ સભા ચૂકતા નથી. જો આ રંગાઈ ગયા કહેવાય. પાછું એને ગુજરાતી બહુ સમજાતું નથી તોય આવે છે. હમણાં અમને પ્રવચન સાંભળ્યું અમારા અપૂર્વ મુનિને, તે કંઈક ત્યાં પરદેશમાં હશે, તે કે એક કાળિયો લ્યો તિલક ચાંદલો સરસ કરે છે, BAPS થી રંગાઈ ગયેલો છે અને સભામાં બેસે છે. તે કે હું કથા કરીને ભાઈ આમ એવો લડે ને, તો કે એને પૂછ્યું તને કંઈ સમજાય? તો કે રામાયણની મૂળ તો કથા કરતા હતા એ. તો કે ના કાંઈ બહુ નથી સમજાતું, ખાલી રામા રાવણા સીતા એટલું સમજાય છે, લક્ષ્મણા બીજું કઈ સમજાતું નથી. તો કે તો હું નથી બેસતું કે મજા આવે છે લ્યો. તો અમે છે ને મારા નામે ગોખવું પડશે. અમે છે દાંતે પણ રંગાઈ ગયા છે તો દર રવિવારની સભામાં આવે છે. તો આવા એક પ્રસંગ નથી. લખ્યા છે આદિત્ય જોશી સેલવાસમાં છે, MD તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉક્ટરનું એ સારું હો. હા, એને પૂછો ને કેટલા વર્ષે ડૉક્ટર થયા, તો કે 15 વર્ષ. શું કરો છો? પ્રેક્ટિસ. સાચું હોય હો, 15 વર્ષે હજી પ્રેક્ટિસ જ કરતા હોય બધા ઉપર. મેં ના કીધું બાળક ઉપર પ્રેક્ટિસ, એને શું થતું હોય ને હું કંઈક બીજું આપે. કોઈ ડૉક્ટર હોય તો માફ કરજો, ખોટું નહીં લગાડતા, તો અમતું હસવા માટે કીધું છો. નહીતર પાછા કોક મળે તે તમે યાર ડૉક્ટર નહીં લાવ્યા હો. એક વખત લંડનમાં બાપા સાથે મેં એક બાપુનું વાત કરીને તે લાઈનમાં આવ્યા ને, તો એક ભાઈ આમ કરતા કરતા એ કે તમે બાપુની ખરી લાવ્યા હો, અમે બાપુ છીએ. કીધું બધા બાપુ જ છીએ, કીધું તમે હાલતા થાવ. એક ગામમાં મારી પેલા સુરેશભાઈ કહી ગયા, ત્યાં ઢસા પાસે માંડવા છે, જલાલપર માંડવા. તે મારી પેલા સુરેશભાઈ કહી ગયા, એટલે જાહેરમાં બોલ્યા ને મેં જાહેરમાં સભા ત્યાં તો 1983 વાત કરું છું. તેણે બાપુનું કંઈક દ્રષ્ટાંત દીધું, બાપુ ટેટા નામ તેમ કંઈક કીધું છે, એવું બોલાઈ ગયું છે એનાથી. તે કોઈક બાપુ હુતા હતા ને ત્યાંથી ના આવ્યા. હવે એનો વારો બદલાઈ ગયો, મારો વારો આવી ગયેલો પ્રવચનમાં. તે મારા ઉપર લાકડીનો ઘા કર્યો. એટલે બાપુ હું નથી બોલ્યો, મેં કીધું ઓલો બોલ્યો છે કીધું. પણ આમ બાકડો મોટો હતો ને એમણે પીધેલો હતો, એટલે આમ અહીંયા લાકડી ભટકાણીને માણા થઈ ગયું બધું ઊભું. એટલે આ થાય આવું દ્રષ્ટિ કંઈક કોકનું કહીએ ને જ્ઞાતિનું કા તે. એટલે ડૉક્ટર છે આ આદિત્ય જોશી, પણ એ આવ્યા જતા હતા આમ સોમનાથ દર્શન કરવા, પણ વચ્ચે કષ્ટભંજન દેવના દર્શન કરવા આવેલા. તે ત્યાંથી આપણી ગૌશાળા જોવા આવ્યા, અને ગૌશાળા જોતા હતા ને ત્યાં સાયરન વાગ્યું ને એ સાયરન પાછું આખે બધે વાગે છે, ખેતરમાં વાગે છે ને બધે બહાર સંભળાય. અને મીંડા બધા દોડવા, આ દોડ્યો એને એમ કે કંઈક ભીતિ છે, કોઈક ઢોર બોર છૂટી ગયું છે બાળકનું, તો એ ભાગ્યો. બધાને હારે એ ગયો તો બધાને કોકને પૂછ્યું કેમ ભાગો છે, તું કે ને કેમ ભાગે છે? હા, તો આપણે તો સારું ભાગ્ય છે. બાકી આમ તમે નિરીક્ષણ કરીને જોશો ને તો કૂતરામાં આવું બહુ થાય છે. એક ભય ને તો બધા જાગી જાગીને દોડે. એટલે શેના માટે જવાનું છે, શું છે, કાંઈ કોઈ પૂછે કરે, જાણે નહીં, બધા દોડે. બહાર જઈને પાછા વળે કેમ કે કાંઈ નહોતું, તો હું ગયા હતો. તો ડૉક્ટર ત્યાં ગયા, બાપાના દર્શન કર્યા વાટિકામાં. દૂરથી જ દર્શન થયા છે, કંઈ વાતચીત કાંઈ નહીં. અને બિચારાને એટલો બધો કંઈક શાંતિનો અનુભવ થયો, ગળગળા થઈ ગયા. સંતો એમને મળ્યા, એમણે એમનો અનુભવ કીધો કે હું ડૉક્ટર છું, ઘણાના પ્રશ્નો દૂર કરું છું, મારે ઘણા પ્રશ્ન છે. ઘરમાં બધાને જે હોય એને નહીં હતો. હાવ વાવના ઝઘડા. આ તો કારણ કે જેમ અક્ષરબ્રહ્મ અનાદિના છે, એમ આ ઝઘડા અનાદિના છે. આને બાપાએ કીધું કે આ કોઈ ટાળી શકશે નહીં, આ કાયમ રહેવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ ટાળી શકે? તો કે મારા માતા પિતા મારી ભેગા રહે છે, હું કલાક પૂજા કરું છું, બ્રાહ્મણ છું, પણ મારી પત્નીને મારા માતા પિતા કાયમ ઝઘડાથી એ રાખે છે. એટલે એ તો કોમન છે, એમાં કંઈ નવીન ના કહેવાય, એ બધાને થાય છે. પણ એ કે આ બાપાના દર્શન કરીને હું ગયો પછી એ ઝઘડા મટી ગયા. એ લોકો સત્સંગમાં આવવા લાગ્યા. તે
તે પછી તો એને પાછા સેલવાસજીને ફોન કર્યો, જે સંત એમને મળ્યા હતા ને એને, કે આપણે સાધુ થવામાં શું પ્રોસેસ હોય છે, મેથડ શું હોય છે એની? ઓલા એમને ક્યાંક બગડ્યું લાગે છે પાછું વધારે એમ, કારણ કે કાંઈ એમ થાય ને વધારે બગડ્યું હોય. જેમ બ્રહ્માનંદ સ્વામી એણે ઓલા ન કીધું કે ભાઈ તું પૂછ્યા ને મહારાજ દર્શનની ના પાડે છે, પણ એક તું પૂછ્યા ને કે એક સાધુ આવ્યા છે શ્રીરંગદાસ, તો એ દર્શન કરવા આવે એટલું તું મહારાજને દરબાર ગઢમાં જઈને પૂછ્યા ને. ઓલો કે પછી મારો કો ખોટી થાય એટલે હું ના જાઉં, બીજા કોક હમણાં કોક આવશે તો મોકલશું. એ કે ભાઈ તારો કો હું આંકું. તે ઓલો હસવા માંડ્યો એમ કે કો આંકતો હોય તો સાધુ જ ન થયો હોય ને તું, લે ત્યાં બધા કો આંકતા ન આવડતું હોય એ બધા થયા છે. લોકો એવું સમજતા હોય. તો આ સંતને એમ થયું કે બધા કંઈક થયું છે, એ કે સાધુ થવાનું પૂછે છે એટલે કે કેમ? એ કે બસ મને એવું થાય છે કે મારે સાધુ થવું. પછી સંતોએ સમજાવ્યું કે હવે તમારે ન થવાય, હવે જ્યાં છો ને ત્યાં પૂરું કરવાનું રહે ફરજ. પણ એને સાધુ થવાનું શું? તો શું બાપાએ એની સાથે વાર્તાલાપ નથી થયું? કાંઈ નહીં. આપણે તો આટલી બધી શિબિર ભરીએ છીએ, આની પહેલાં કેટલી ભરીએ છીએ, હજી ભરશું, તોય આપણને કાંઈમાં ન ફેર પડી જાય કંઈ. પણ આને ફેર પડી ગયો છે જો બાપાના. એટલે મેં કીધું ને કે ઓલી બસ આખી ખેંચાય, પણ જો ફાઈબર બોડી હોય તો ન ખેંચાય પછી, તો કાંઈ ન થાય. ડોંગરે મહારાજ એવું કહેતા હતા કે હિરણ્યકશિપુએ સ્કૂલ શરૂ કરેલી, અત્યારે બધા કરે છે ને એમ એમણે. તો એમાં શું આસુરી વિદ્યા ભણાવવાની, અને એના માટે માસ્તરે મળી રહેલા પંડ્યા સાહેબ, આસુરી ભણાવવાવાળા મળી રહેલા. તે ભણાવતા હતા સંડ અને અમર્ક. પાછા ચેકિંગ મોકલે સિપાહીને, જ્યાં પાછું જ્યાં બીજું કંઈ નથી થતું ને આપણે આ બ્રહ્મ વિદ્યા નથી ભણાવતા ને આપણી જ વિદ્યા ભણાવવી જોઈએ. આસુરી ગાળું બોલતા ને આન તેન. આ નાના છોકરા નથી, એમ ઘણી વખત પૂછીએ કે ગાળું બોલતા ક્યાંય શીખવાડવામાં આવે છે કે શીખી જઈએ છીએ? તો બધા કે શીખી જઈએ છીએ. ગાળું ને કંઈ બોલાવવાનું શીખવાડવાનું ન હોય. અહીંયા બેઠેલા બધાને આવડે છે કે નહીં? મને તો આવડે જ છે, આ તો બોલાય નહીં. બહુ થાય તો બોલીએ તે કોક દીક, પણ જનરલી ના બોલીએ હવે, કારણ કે સાધુમાં આમ. તો સિપાહીને મોકલો, આવ્યો નહીં પાછો. બીજા સિપાહી, ત્રીજો, ચોથો ગયો. પછી રહેવાનું નહીં, 4 જણા ગયા, હજી આવ્યા નહીં. શું છે આ? ભાઈ ઊભા થઈને ગયા. તો ત્યાં ગયા ને તો ઓલા સિપાહી ને માસ્તર સાહેબ ને ઓલા બધા નિશાળિયા ને પ્રહલાદ ને બધા બોલતા સ્વામી નારાયણ નારાયણ નારાયણ. જમવાનું નથી પાછું. પંડ્યા સાહેબ એમ કે હા સારું થયું, લ્યો આ ધૂન આવી ગઈ તો સારું થયું, થોડીક વારમાં આવશે કાંઈક, કારણ કે આ એની ધૂન છે. પછી બધાના રાગ હોય છે, જુદા જુદા દિવસના સમયના રાગ હોય છે. કાક કવિએ કીધું કે રટે બ્રાહ્મણ રામ, જોને રટે બ્રાહ્મણ રામ, અને વખતે જોઈ વિવા ટાણે એ નારાયણનું નામ, તોય કડવું લાગે ઈ કાગડા. બ્રાહ્મણને કદાચ યાદ આવી જાય કે યોગી બાબાએ કીધું ભજન કરી લેવું. એ ચોરીમાં ફેરા ફેરવતો હોય, વરઘોડિયાને વિધિ કરાવતો હોય, અને અહીંયા બોલે રામ રામ, અહીંયા ન બોલાય. આ ક્યારનું છે? આ નનામી પાછળ બોલાય, એ વખતનો આ રાગ છે. દરેકના રાગ જુદા જુદા હોય. તો ત્યાં હિરણ્યકશિપુ ગયા અને એણે જોયું બધા ભજનમાં જોડાઈ ગયા છે, વિષ્ણુનું ભજન કરે છે. એણે જેને બંધ કરો બધા તોય બંધ ન થાય, એટલે એને તો જૈન પ્રહલાદ બોલાવતો હતો ધૂન, એને જ એક જૈન લાફો મારી દીધો અને બંધ થયો. પછી અને પછી બધાને લાફો એક એક માર્યો ઓલા સિપાહીઓને. સાલાઓ તમને આ બંધ કરવા મોકલો તો કે તમને આ ભેગા ભળી ગયા તમે? એ કે સાહેબ અમે તમારી જેમ ભાઈને આમ કરવા જ ગયા હતા બંધ કરો, ત્યાં અમે અહીંયા ચોંટી ગયા, તે અમને લાગી ગયું તો અમે બોલવા માંડ્યા. એ કે ખોટું બોલો છો. ખોટું નથી બોલતા, સાહેબને પૂછો કેવું થાય છે અહીંયા. આ બધા જે ભાઈને અડે છે ને એટલે એને બધાને હળંગ લાગે છે. એ કે આ કાંઈ મને ન લાગ્યું, તમને લાગ્યું? તો ડોંગરે મહારાજને કોકે પૂછ્યું કે કેમ એને ન લાગ્યું? ડોંગરે મહારાજ કે ઉડી ગયેલો બલ્બ હતો ને એટલે ન થાય, હોલ્ડરમાં નાખો ને તોય ન થાય. ઉડી ગયેલો બલ્બ હતો એ.
તો કોઈક ઉડી ગયેલા બલ્બ ત્યાં જાય તો એને નોય અનુભવ થાય. હે પાછી એમ નહીં માનતા કે બધાને થાય જ તે. હાજા બલ્બ હોવા જોઈએ. તો અમે દાતે, આદિત્ય જોશી, પછી અહીંયા લખે છે જિજ્ઞેશભાઈ શાહ મોટા બિઝનેસમેન છે અને શેર બજારનું કરે છે અને એની કંપની છે. પહેલાં તો શેર બજારમાં નોકરી કરતા હતા. એને ત્યાં રોજનું ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે? 1,60,000.60 એમ કહેવાય ને, શું કહેવાય? અથવા તો મને એમ બોલતા આવડે 160 કરોડનું રોજનું ટ્રાન્ઝેક્શન. આપણે આમણીમ સમજીએ 1,00,000 કરોડનું ટ્રાન્ઝેક્શન કેટલું મોટું કહેવાય, કેટલો મોટો હિસાબ. તો એ કે હાજે પાછો 0 મળી રહે, કંઈ વધે નહીં હો. નહીંતર પહેલાં ખબર આપણે રેડિયો રિપેર કરવા કાઢીએ ને ત્યારે બધું ફિટ થઈ જાય ને 2-3 સ્ક્રૂ વધે. પછી ખબર પડે આ ક્યાંક ફિટ કરવાના રહી ગયા લાગે છે. પહેલાં આપણે હાથે કારીગર હતા, ખબર છે ને, આમ ન વાગતો હોય આમ મારીએ ને તો વાગે પાછો. એટલે પછી આપણને આવડી ગયું આમ મારો ને એટલે વાગશે પાછો. એવા રેડિયા બધા હતા. તો આટલું મોટું ધંધો કરે છે. એને કંઈક ધંધો કરવા ઓફિસ રાખવી હતી ને તે મુંબઈમાં કંઈક મકાન ગોતવા આમ નીકળ્યો ને તે જૂનું ખખડધજ મકાન જોયું, પણ હેઠે મર્સિડીઝ ગાડી. તેને આશ્ચર્ય થયું કે આવા મકાનમાં વળી મર્સિડીઝ ગાડી કેમ નહીં હોય હેઠે? બધાનું માપનું હોય ને, જેની જેવી જાન. સિંધિયાને ત્યાં જાન આવી હતી તો બધાને મર્સિડીઝ ભેટ આપી. જાનૈયાને હોત એક જાનૈયાને મર્સિડીઝ ભેટ આપી એ વખતે. મારુતિ, મર્સિડીઝ નહીં, મારુતિ, સોરી, મારુતિ ફ્રન્ટી બધાને ભેટ આપી હતી. એ તો સાંભળીને ઘણાને થયું હતું કે એ જાનમાં આપણે ગયા હોત તો સારું હતું. પણ આપણને ન કે અહીંયા બધા એના જાનૈયા એવા જ હોય એવી જાનમાં. તો કે આવા મકાનમાં આવી ગાડી મર્સિડીઝ કોની છે? પૂછતા ખબર પડી કે અજમેરા બિલ્ડર. તો અહીંયા એમની ઓફિસ છે. કે આમાં કેમ? તો કે પ્રમુખ સ્વામી આમાં પધારેલા ને એટલે પ્રસાદીનું મકાન છે ને એટલે આમાં એમણે રાખી છે. તો કે તો પ્રમુખ સ્વામી કોઈક મોટા હોવા જોઈએ, કારણ કે અજમેરાનું નામ મુંબઈમાં. તે પછી એણે એમાં રાખીને પછી બાપાના દર્શને આવ્યા. બાપાના દર્શન કરતા તો બિચારા રડી પડ્યા. એ કે મારે સૂઈ જાઉં ને તોય મગજ ચાલુ રહે. લો, એટલું બધું એનું મગજ કામ કરે. ઘણાને જાગતા હોય તો નથી કરતું. કે આવું ભૂલી જ ગયો, હોવું સારું, મારું મગજ જ કામ કરતું નથી. કેદી કરતું હતું? પહેલાં કરતું હતું કોઈ દી? તો આ કે મારે ઊંઘી જાઉં ને તોય ચાલે. હમણાં મેના બધા સરવાળા ચાલતા હોય, પણ અહીંયા શાંત થઈ ગયું. અને અત્યારે એ પણ હરિભગત થઈ ગયા. હરિભગત નહોતા. અને હવે કાંઈ પણ કરવું હોય ને તો સદગુરુ સંતો એટલે કોઠારી બાપાને એને પૂછીને કરે. અને બાપા વિશે જોડાઈ ગયા. તો જો ખાલી આમ દૂરથી દર્શન થાય છે અને આમ અસર થાય છે. મુમુક્ષુ જે આવે છે ને એને આવી અસર થાય છે. પછી તો ઘણા નામ છે પણ હમણાં ટાઈમ નથી. દીપેશભાઈ મિસ્ત્રીને લખ્યું છે. કુલદીપ રાજ આ ઓલામાં આવી ગયું છે પત્રિકામાં. એટલે આપણે તમે બધાએ વાંચ્યું જ હશે, કારણ કે તમે બધા નિયમિત પત્રિકા વાંચતા જ હો. એટલે આપણે અત્યારે પ્રકાશમાં બધા આવી ગયો હોય આ પ્રસંગ, એટલે આમાં હવે વાંચતા નથી. પણ એ તો આર્મી મેન છે, મિલિટરીનો માણસ છે. અને એને જેણે સમજાવ્યું ને અમરીશ ભગતે, એ બિચારા કાંઈ પરદેશના છે. તેને બહુ હિન્દી ન આવડે ને આને કંઈ હિન્દી સિવાય બીજું નહોતું આવડતું, તોય પણ સમજાવ્યું. અને બાપાના દર્શને લઈ ગયા ને એને પણ એવો અનુભવ થયો, શાંતિ થઈ. અને જે ઓલાએ કીધું છે ને એને બિચારા ગાઈ ગયા. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. અરે વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન ભણાવે તો આ પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. તો શાંતિ પમાડે તેને સંત કહીએ. તો આવી શાંતિનો અનુભવ થાય છે. એટલે અમને કાગ બાપુ મને યાદ આવી ગયા કે બીજો આવીને કોક બોલે આ બાવાજીમાં, બીજો આવીને કોક બોલે આ સ્વામીજીમાં, બીજો આવીને કોક બોલે. મનુષ્ય જેવા થઈને રહ્યા છે નહીં, આપણી જેવા નથી જ. જેમ આપણે ક્યારેક ક્યારેક જેવા હોય એવા નથી. હા, મને એક ભાઈ કે મને કે મેં તો હલવાઈ
દર્શક, તો આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે ચમત્કારિક પ્રસંગો હતા એના વિશે વિસ્તૃતથી વાત સાંભળી. તો આજના આ પ્રવચન સાંભળીને આપણા ખરેખર રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે કોઈને એવી કઈ રીતે ખબર પડે કે આ જે બાપુની જે ખાસ માહિતી આપી કે એ ધામમાં જવાના છે અને ખરેખર ગયા પણ, તો આવી દિવ્ય વાણી તો એક સત્પુરુષ કરી શકે. એ વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને